તો જય માતાજી, જય મસાણીમાં મિત્રો. તો આજે રવિવાર છે અને હું આવી ગયો છું કઠલાલ ગામની અંદર આવેલા શ્રી મસાણી માતાના મંદિરે, જે નદી કિનારે આવેલું છે. તો આવા તમને મંદિરની વિઝિટ કરાવું, માતાજીના દર્શન કરાવું. તો મિત્રો જોઈ લો, સરસ મજાનું અહીંયા પહેલા ત્રિશુળ છે મા મસાણી માતાના મંદિર એનો, અને આ શેડ મારેલું છે. જોઈ લો, આ છે મંદિર ને પબ્લિક તમે જોઈ શકો છો, ભક્તોનો ભક્તિભાવ જોઈ શકો છો. આ નીચેની સાઈડે આ મંદિર આવેલું છે. જ્યાં તમે મંદિરે જાઓ તો નીચે પગથિયા ઉતરવાના છે અને આ મંદિર ઉપર આવેલું છે. એક મંદિરની અંદર બંને મંદિરે લગાવેલા છે. જોઈ લો મિત્રો, અને આ બહારનો નજારો જોઈ લો, શેડ મારેલો છે તે. અહીંયા મિત્રો અગરબત્તી રોપેલી જોઈ લો મિત્રો. અને બીજી વાત કરું તો જોઈ લો, આ શેડથી ડાબી સાઈડથી અહીંયા શેડ મારેલો છે, ત્યાંનું લોકેશન લીધું છે મેં. જોઈ લો, આ છે, જો કેટલો સરસ નજારો છે, જોરદાર ભવ્ય નજારો છે એમાં મસાણી માતાના મંદિરનો. અને પાછળનું લોકેશન છે જ્યારે તમે મંદિરમાં આવો તો આ જોઈ લો મિત્રો. આ છે સરસ મજાનું, અને જોડે મહાદેવનું મંદિર આવેલું છે. જોઈ લો મિત્રો. અને બીજી વાત કરું તો આ નજારો જોઈ લો, એકદમ સાઈડથી કટોકટ આપણે નજારો લીધો છે. અને આ બહારનું લોકેશન છે, ગેટની અંદર એન્ટર થતા જ જોઈ લો મિત્રો. અહીંયા બધા પબ્લિક જાય છે. આ કઠલાલ નગરપાલિકા પંચાયત છે અને ગાર્ડન છે મિત્રો. જોઈ લો, સરસ મજાનું. વરસાદ પડે છે એટલે પાણી વધારે ભરાઈ ગયું છે. બાકી આ સાઈડે મંદિર છે. જોઈ લો મિત્રો, મંદિરનો નજારો છે. બહારથી આ મસ્ત સરસ માતાજીના મંદિરનો નજારો છે. તો મિત્રો, આવા જ બ્લોગ જોવા માટે ફોલો કરી લેજો. અમે તો દર્શન કરીને નીકળી ગયા. તમારે દર્શન કરવા હોય તો કઠલાલ જરૂર આવજો.